રાહુલ ગાંધી યુવા છે કે નહીં એ તો આપણે પેલું જનતા પોલ કરાવવો પડશે. તેજસ્વી યાદવ ડેફિનેટલી યુવા છે, થોડું વેટ લોસ કરે તો વધારે સારું રહેશે. બીજી વસ્તુ છે કે બિહારના ઇલેક્શનમાં મહત્વનો મુદ્દો છે મહિલા અને યુવાનો. એ મહિલાઓ પણ હતી કે જે કદાચ મારે નામ ન લેવું જોઈએ કે બિહારનું એ જંગલ રાજ હતું કે જ્યાં જે આઈએસની મહિલા પત્નીઓ હોય કે જેણે બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા હોય એવી મહિલાઓ સાથેની જે બર્બરતા હતી અને એના પછી દારૂબંધી નીતિશ કુમાર લઈને આવ્યા અને મહિલાઓના જે મુદ્દા છે ધ્વનિબેન આ સમયે છે ને મહિલા તરીકે મહિલાઓના મુદ્દા ખૂબ જરૂરી છે કે જે આ પ્લેટફોર્મ પરથી ઉપાડવા જોઈએ. કયા પ્રકારે ત્યાં મહિલાઓનું શોષણ કરવામાં આવ્યું, દબાવવામાં આવ્યા. બિહારના યુવાનો જે આખા દેશમાં તમે સૌથી વધારે જો તો આઈએએસ છે, આઈપીએસ છે કે ડૉક્ટર છે, એન્જિનિયર છે, એમણે બિહારમાંથી પલાયન કરીને જવું પડ્યું હતું. બિહારના ઉદ્યોગપતિઓ સારી ગાડી કે કંઈ લઈને જાય તો એમના બાળકોનું અપહરણ થઈ જતું હતું. એ જંગલ રાજમાંથી મુક્તિ અપાવવામાં આવી છે અને બિહારે ભૂલ્યું નથી, કારણ કે આ 20 વર્ષની અંદરનું બિહાર છે. એની પહેલાં જે 30-50 વર્ષની ત્યાં તે પેઢીઓ રહી છે કે જેમનો અધિકાર હતો બિહારની અંદર રહીને બિહારનો વિકાસ કરવાનો. બિહારના લોકોએ બહાર આવીને આખા દેશની અંદર પરસેવો પાડ્યો, આખા દેશનો વિકાસ કર્યો, પણ પોતાના રાજ્યને વિકાસથી વંચિત રાખવાનું જે કામ આ જંગલરાજની ટોળકી અને એને જે કોંગ્રેસ સમર્થન આપે છે, મને લાગે છે કે ધરાતલ ઉપર આ મહત્વના મુદ્દા છે.